જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। હાપા પાસેની આંગણવાડીમાં હતી મારામારી અને તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી। લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું અને જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા। બાળકોની સંખ્યા 50 હતી, જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી અને જે મારામારીમાં પરિણમી હતી। રાજકોટમાં માવા માટે મારામારી થઈ છે। જાહેર રોડ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને માવાના બાકી રૂપિયા ન દેતા જાહેરમાં માર માર્યો છે। દુકાનદારે ગ્રાહકને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બાલાજી હોલ પાસે જાહેરમાં જ મારામારી થઈ છે। તો દ્રશ્ય સામે આવ્યા છે મારામારીના। બાલાજી હોલ પાસે જાહેરમાં મારામારી થઈ છે। તો 2 થી 3 વ્યક્તિઓ એક વ્યક્તિને मार मारी रहा है, लात घूसा मारी रहा है। राज्य में वधु एक व्यक्तिનું हार्ट एटेक थी मौत थયું છે। દ્વારકાના લાલુકા ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે। અચાનક છાતીમાં દુખાવા બાદ મોત થયું છે। ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો પરિવારજનોનો દાવો છે। તો રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે। પાવાગઢમાં દર્શન માટે આવેલા ભરૂચના 22 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે। મૃતક તેના મિત્ર સાથે પાવાગઢ આવ્યો હતો। હોટેલમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દર્શન કરવા જાય તે પહેલા જ યુવકને હાર્ટ એટેક આવ્યો છે। યુવકની અચાનક વિદાયથી પરિવારમાં શોક છવાયો છે। તો હાર્ટ એટેકથી મોતની આ ઘટના પાવાગઢ આવ્યો હતો યુવક। 22 વર્ષીય યુવક ભરૂચનો આ યુવક છે અને તેણે જીવ ગુમાવ્યો છે। તો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે। મહેસાણાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું છે। જી હા, ડબ્બા ટ્રેડિંગનું ડમી કોલ સેન્ટર રાજ્ય બહારના મોબાઈલ નંબરથી કોલ કરતો હતો। રોકાણ કરી વધુ પૈસા આપવાની લાલચ આપવામાં આવતી હતી અને ડમી એકાઉન્ટમાં પૈસા નંખાવી પૈસા ઉપાડતા હતા। 12 આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે। માઉન્ટ આબુમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે। માઉન્ટ આબુમાં સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું। ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે। અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે। આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો -3 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઠૂઠવાઈ ગયા। માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે। તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો, ઘરો, હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને 2 વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો। તો બીજી તરફ હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો। વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ। ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે। રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે। રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે। લોકો હર થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। હજુ 7 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે। 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે। તો ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન છે। 11 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે। નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો।
સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી. વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો. કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાબકી હતી. અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં 2 યુવકો હતા, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. 54,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળ્યો. ઘટનામાં એકનું મોત થયું, એક સારવાર હેઠળ છે. દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા. જે દરમિયાન ઊંઝાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કાર હવામાં ઉછળીને નાળામાં ખાબકી હતી. ઘટનામાં કારનો બુકડો બોલી ગયો હતો. આ બાજુ બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે. ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ટ્રક સાથે ધડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર આખી સેન્ડવિચ બની ગઈ. કારનો કચ્ચરગાળ નીકળી ગયો છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી. વહેલી સવારે આગ લાગતા સ્થાનિકો જાગી ગયા. આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી. આલોક પુષ્પક બંગલોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી ગઈ હતી, જે આગ વધતા અન્ય 3 ગાડીઓમાં પણ જોવા મળી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક બાદ એક એમ 4 ગાડીઓ બળબળ સળગી ઉઠી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે બંગલા પણ કાળા કાળા થઈ ગયા. જોકે રહીશો પહેલા જ બહાર નીકળી ગયા હતા. ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરી ઘરની પાછળના ભાગે જ આવેલી લાઇનમાં ગાડીઓમાં આગ લાગી હતી. સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી. ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ હતી. સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા. 4 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. વરાછાથી પોદાર આર્કેડ સુધીમાં 4 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો. જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો